ગુજરાતમાં હવે ડોક્ટર બનવાનું સપનું મોંઘું થશે કારણ કે મેડિકલ કોલેજની ફીમાં તોતિંગ વધારો કરાયો છે। આ ફીનો વધારો લાખોમાં થયો છે। ફી રેગ્યુલેટર કમિટી એટલે કે એફઆરસી દ્વારા 2 વર્ષના કોર્સની ફી વધારવાની જાહેરાત કરાઈ છે। શિક્ષણ એ કોઈ વહાણ નહીં કે જે પૈસા આપો તો જ તરબડો થાય। શિક્ષણ એક એવી ચાવી છે કે દરેક પ્રતિભાશાળીને તેના સપનાની તરફ દોરી શકે। આપણે એમ કહીએ છીએ કે મેડિકલ શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનો માર્ગ નથી, પરંતુ એ તો સમાજને સેવા કરવાનો માર્ગ છે। પરંતુ ડોક્ટર બનવા માટે મેરિટ કરતા મની જોઈએ તો કેવી રીતે ડોક્ટરો સેવા કરશે અને દર્દીઓ સાથે ઊભા રહેશે? ગુજરાત રાજ્યમાં તાજેતરમાં મેડિકલની કોલેજ ફીમાં વધારો થયો છે। જોતા કહી શકાય કે હવે ડોક્ટર બનવા માટે મેરિટ નહીં પણ મની જોશે। કેટલો ફીમાં વધારો થયો છે અને હવે આ મામલે કઈ સંસ્થાઓ મેદાને આવી છે, શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી। સ્વમાન સાથે આપનું સ્વાગત છે। રાજ્યની 19 મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ફી વધારાનો જાહેરાત કરાઈ છે, જે ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા 8 થી લઈને 12% સુધીનો વધારો કરાયો છે। સરકારી કોટામાં ફી 8.30 થી 11.20 લાખ, જ્યારે મેનેજમેન્ટ કોટામાં 18.27 થી લઈને 25.53 લાખ જાહેર કરાઈ છે। આ ફીનો વધારો અંડર ગ્રેજ્યુએશન એટલે કે MBBS 19 અને પોસ્ટ ગ્રેજ્યુએશન MD MS ની 10 કોલેજોમાં લાગુ પડશે। જુદી જુદી કોલેજના સરકારી કોટાની હાલ ફીમાં સરેરાશ 1 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ જ રીતે મેનેજમેન્ટ કોટાની ફીમાં પણ સરેરાશ 1.5 લાખ રૂપિયાનો વધારો કરાયો છે। મેડિકલની સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન, મેડિકલ, પેરામેડિકલ સહિતની કોર્સની ફી પણ નક્કી કરવામાં આવી છે। NHL મેડિકલ કોલેજ અમદાવાદમાં PG અભ્યાસક્રમ માટેની ફી 7.93 લાખથી વધીને 8.88 લાખ થઈ છે, ત્યારે સુરતની મ્યુનિસિપલ મેડિકલ કોલેજ મેનેજમેન્ટ કોટાની ફી 37.15 લાખથી વધીને 41.61 લાખ થઈ ગઈ છે। પારુલ અને પ્રમુખ સ્વામી જેવી ખાનગી કોલેજોમાં MBBS માટેની ફી પણ 11 લાખથી વધુ થઈ। છેલ્લા 3 વર્ષમાં કોલેજોના પરિબળોને વધતી ગઈ છે, તેમાં શિક્ષકોના પગાર, લેબોરેટરી, હોસ્પિટલોમાં આધુનિક સાધનો, ચાલતા ખર્ચ જળવાઈ રહે તે માટે મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવી સરકારની દલીલ છે। એફઆરસીએ સ્પષ્ટ કહ્યું છે કે 7% મોંઘવારી અને 5% વહીવટનો ખર્ચનો સમાવેશ થાય છે। આ નિર્ણયનો સૌથી મોટો ફટકો સામાન્ય, મધ્યમ વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પર પડશે। જે વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરીને સમાજ સેવામાં આપવા માંગે છે, તેમને હવે શિક્ષણ મેળવવા માટે કાળજી લેવી પડશે કે લોન, તે એક મોટો સવાલ છે। ખાસ કરીને ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફી બહુ મોટો જ બોજ બની શકે છે। વિદ્યાર્થીઓ માટે લોન લેવી જરૂરી બને તો અભ્યાસ પૂરું થયા પછી મોટું દેવું ચૂકવવામાં વર્ષો વીતી જાય। અહીં સવાલ એ પણ થાય છે કે ડોક્ટર બન્યા પછી તેને લોન જ ચૂકવવાની હશે તો સ્વાભાવિક રીતે તે ડોક્ટર સેવા કરશે કે પછી પૈસા કમાશે? ખેર, પણ હવે આ કારણે ઘણા વિદ્યાર્થીઓ તો ફીના ભયથી મેડિકલ અભ્યાસનો વિચાર જ છોડી દેશે। જેમ જેમ ફી વધે તેમ તેમ સામાન્ય પરિવારના બાળકો માટે ડોક્ટર બનવાનું સપનું દૂર થતું જાય છે। હવે MBBS માટે વાર્ષિક ફી કેટલાય ખાનગી કોલેજોમાં 10 થી 11 લાખ વધુ થઈ ગઈ છે અને PG અભ્યાસક્રમ માટે તો 40 લાખ સુધીની રકમ પણ ગાળવી પડે છે। એવું શું છે હવે માત્ર પૈસાવાળાઓ જ ડોક્ટર બની શકશે? આ નિર્ણય સામે વિદ્યાર્થી સંઘનો, વાલીઓ અને તબીબી સંસ્થાઓએ પ્રતિક્રિયા આપી છે। AIDSO ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી કે આ વધારો તરત પાછો ખેંચવામાં આવે। તેમનું કહેવું છે કે શિક્ષણ વેપાર ન બને તે માટે જરૂરી છે। IMA એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતના શાખાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને આ ફી વધારાની સામે પગલાં લેવાની માંગ કરી છે। જો મેડિકલ શિક્ષણ પૈસાવાળા લોકો સુધી જ સીમિત રહી જશે તો આવતીકાલે સમાજમાં યોગ્ય ડોક્ટરો માટે સમાજ તરસતો જશે અને દરેક લાયક વિદ્યાર્થી જો યોગ્ય તક નહીં મળી રહે તો તે માત્ર પોતાનું જ નહીં પણ અનેક લોકોનું જીવન સુધારી શકશે। હવે ખેર, આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહો સ્વમાન। નમસ્કાર।